सौ हरिहंताणम् नमो लोहि सौ सिदानम् नमो लोहि सौ आयर्याणम् नमो लोहि सौ जयानम् नमो लोहि सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। निर्जरा अधिकार सातमा अधिकारનો ભાગ પૂરું હટાવ્યું છે ફરીને. આ નિર્જરા એટલે ધર્મ કેમ થાય, અશુદ્ધતા કેમ ટળે અને અજ્ઞાનથી કર્મ કેમ બંધાય, એ બે વાક્યામાં પેલા કહે છે કે સંસારી જીવ अनादि काल से अपने स्वरूप को भूले हुए हैं. आत्मा आनंद अतीन्द्रिय स्वरूप शुद्ध चैतन्य आत्मा એને અનાદિથી ભૂલેલો છે. इस कारण प्रथम तो उन्हें आत्महित करने की भावना ही नहीं होती. પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપને ભૂલેલો એને આત્મહિત કરવાની પહેલી તો ભાવના નહીં. આ સંસારના રજળવાના ભાવો કરવા. यदि कभी इस विषय में उद्योग भी करते हैं, કોઈને વળી એવો હિત કરવાનો વિચાર થાય અને વિષય એ સંબંધીમાં પ્રયત્ન કરે, પણ સચ માર્ગ નહીં મિલने से साचो मार्ग मिलो नहीं. व्यवहार में लीन होकर संसार में बढ़ाते हैं. ये तो दया दान व्रत भक्ति पूजा ये परिणाम करी विकार भाव છે. તો સાચું સ્વરૂપ ની રાગની ક્રિયાથી ભિન્ન છે. દયાદાન વ્રત પૂજા ભક્તિના જે પરિણામ છે એ રાગ છે, વિકાર છે. કોણ બચાવે, કોને બચાવે, તું કોણ બચાવવું, એને પોતાને બચાવે એની વિકારથી એ તો ખબર નથી. સમજાય? હું છે કે કોકના પ્રાણને બચાવવા. હા કે છે જાણે એક તો જાણે ધર્મ શું છે, વ્યવહાર એમાંય કેટલાકને તો કઈ ખબર નથી. એમને એમ સંસારમાં દોડમાં ચાલ્યો જાય ચલાવી છે. એમ કરતા કોઈને વિચાર થાય તો એને સચ માર્ગ મળવો નથી, મળતો નથી બચાવ. એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ બધો રાગ છે. એ કઈ આત્માની ક્રિયા નથી, ધર્મની ક્રિયા નથી, એ તો વિકારની ક્રિયા છે. અને વિકાર રહિત આત્માનો અંદર આનંદ સ્વરૂપ છે એ વાત એને મળતી નથી. એથી બહુધા વ્યવહારમાં લીન હોકર બસ એ ક્રિયાકાંડ એમાં લીન संसार को बढ़ाते हैं. अप्पा क्या करो भूले, अप्पा अप्पा नागन से अप्पा क्या 2 4 10 20 25 ये तो अभिमान છે કે મેં રાગને છોડ્યું. આત્માનું ભાન નથી. જે આત્મા રાગ રહિત વિકલ્પ રહિત ક્રિયા રાગની ક્રિયા રહિત છે એના ભાન વિના એ બધા અપવાહ કરે, પૂજા કરે, મંદિર બનાવે, અપાયખરા બનાવે, દયાઓ પાળે, વ્રત પાળે, ચોપડીમાં 12 વ્રત અંગીકાર કરે, બધા સંસાર કો बढ़ाते हैं. પણ એવી વાત જરી ઝીણી છે. સંસારને વધારે કેમ કે રાગની ક્રિયા વિકલ્પની ક્રિયા, એ તો આ કરું, આ પાડું, આને કરું, એ તો રાગ છે. અને રાજમાં એકત્વ બુદ્ધિ છે, ભિન્ન તો ભાન નથી. એથી મિથ્યાત્વને સંસારને વધારે છે.
સમજાણું કાંઈ પ્રભુ મિથ્યા ભાવને અજ્ઞાન ભાવને પુષ્ટિ કરે એમ કે છે હાજી હાજી बहुधा व्यवहार में लीन होकर संसार को बढ़ाते अनंत कर्मों का बंद करते हैं ये व्यवहारो क्रिया ये व्रतनी दयानी दाननी अपवासनी એ રાગ છે વિકલ્પ ઉત્થાન છે આ કર્મ વૃત્તિ છે તો રાગ છે બરાબર એને પોતાની માની અને એ ક્રિયા મારો ધર્મ છે એમ માની અનંત કર્મોનો એ બંધ કરે છે સાંભળવામાં મળ્યું નથી એમ કે નહોતું પેલું કઈ સચમારે મિલન સાંભળ્યો નથી એમ હા અંશે અંશે મિથ્યાત્ને સેવે છે રાગની ક્રિયા છે વિકલ્પ ઉઠે છે પ્રભુ ચૈતન્ય તો નિર્વિકલ્પ આનંદનું ધામ છે એ તો જ્ઞાન સમુદ્ર છે આત્મા એવું રાગની ક્રિયાથી ભિન્ન સ્વરૂપની ક્રિયાની અમને ખબર નથી અને રાગની ક્રિયામાં એકત્વ બુદ્ધિ છે એ મિથ્યા છે અને મિથ્યાથી અનંત સંસારનું ચાહે તો એ વ્રત પાવતો હોય મહાવ્રત પાવતો હોય પણ એ વિકલ્પ છે રાગ છે એને એ પોતે પોતાનું સ્વરૂપ માને છે અથવા એને સાધન માને છે તો સ્વભાવનું સાધન રાગ એ તો એકતા બુદ્ધિ છે એની વાત છે એની કોઈ બી સાંભળી નથી કીધું ને માથે સચ માર્ગ મળ્યો નથી એટલે ક્રિયાકાંડમાં મશગુલ રહે અપવાસ કરવા આ કરવું ઓળી કરવી દાન દેવા વર્ધમાન તપ હતો નક્કી તો કરે ને પ્રમાય કિલ્લા ધરબેલા ભાઈ કે છે કે એમ પૂછે વર્ધમાન તપ વર્ધમાન ઓળી કઈ એ ચેતનજી ઓળી હું કે કઈ એ વર્ધમાન ઓળી એ વર્ધમાન ઓળી કે વર્ધમાન તપ મિથ્યા છે કે ત્યાં તો ભગવાનનું નામ ભેગું હે ભગવાનનું નામ લે તો વિકલ્પ રાગ છે ભગવાન 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 કહે તો વિકલ્પ છે માર્ગ બાપુ વિતરાગનો માર્ગ જુદી જાય આખી દુનિયાથી જુદી છે કે છે સચ માર્ગ સાચો એ વિકલ્પની ક્રિયાથી જુદી ચીજ છે આત્મા એવો માર્ગ તો સાંભળવા મળ્યો નહીં એથી બહુધા માણસો તો વ્યવહારમાં મુશ્કેલ થઈ ગયા એથી संसार को बढ़ाते हैं अनंत कर्मों का बंद करते हैं लो परंतु संज्ञा ज्ञान की खूंटी का सारा मिलने पर પણ જયારે આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન મૂર્તિ છે એ તો એકલો જ્ઞાતા ને દ્રષ્ટા છે એવી અંતરમાં અનુભવ દ્રષ્ટિ મળી તો ખૂંટો મેળવે એને ધ્રુવનો ધરબાયેલો અનાદિ અનંત હું ચૈતન મૂર્તિ છું મારામાં એ દયાદાન વ્રતની વિકલ્પની ક્રિયા પણ મારા સ્વરૂપમાં નથી મારે કામ આપું જગતને सम्य ज्ञान की खोटी का सहारा मिलने पर गृहस्थ मार्ग परिग्रह संग्रह की उपाधि रहने पर भी भले ग्रस्त नो मार्ग હોય ચક્રવર્તી નો રાજ હોય પણ જ્યાં રાગ ને દેહની મારી ચૈતન ખોટી ધૂળ તાળો ભિન્ન છે એવું અંતર અનુભવ ને ભાન થયું તો કે છે કે ગ્રસ્તના માર્ગની ભલે ક્રિયા હોય परिग्रह संग्रह की उपाधि हो पैसा तो लाखों करोड़ों हो जीव संसार की चक्की में नहीं पिसता पर ये पुण्य ने पापना विकल्प मारा नहीं हूँ तो ज्ञान की मूर्ति चैतन शुद्ध आनंद छो एवा भान में ये पुण्य पापना चक्र में पीसा तो नहीं
સમજાણું કાંઈ? હે પ્રભુ. આ તો સાર લખ્યો આખો હાજી. સાતનો જીકર હે સંસારની શક્તિ હતી. આ પુણ્ય પાપના ભાવે સંસાર થકી એ શુભ ભાવ એ પુણ્ય કર્મ ચક્ર, દયા દાન વ્રત ભક્તિ પુણ્ય રૂપી કર્મ ચક્ર, અને હિંસા જૂઠું ચોરી વિષય પાપ રૂપી કર્મ ચક્ર. એ ચક્ર. અજ્ઞાની બે કર્મ ચક્રમાં પીસાઈ ગયા છે. હા. ધર્મી એ કર્મ ચક્રમાં પીસાતો નથી. બરાબર. લખ્યું છે સરસ. संसार चक्की में नहीं पिसता है, और दूसरों को जगत जाल से छूटने का रास्ता बतलाते हैं. બીજાને પણ એમ કે પુણ્ય પાપના પરિણામ ક્રિયા રાગ છે, એનાથી તને ધર્મ નહીં થાય. એ રાગથી ભીન પડીને ચૈતન્યનો અનુભવ કર તો ધર્મ થાય છે. એમ પોતે પણ રાગની ચક્કીમાં પીસાતો નથી, જગતને પણ એ ઉપદેશ એવો આપે. સમજાય? જો રૂચી રહ્યા છે તો સમજાણું કાંઈ? પ્રભુ. આ તો શનિવાર છે, રજા પડે છે હે? હા તો ઠીક. હા બે વાત સિદ્ધ કરી. એક તો સમ્યક જ્ઞાનનો ખૂંટો ચૈતન્ય મૂર્તિ, હું આનંદ ને જ્ઞાનનો સાગર છું. એવું જ્યાં ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિને અનુભવ થયો એને એનો સહારો મળ્યો વસ્તુનો. એ વસ્તુના સહારાની દ્રષ્ટિ વંશ ધર્મી પુણ્ય પાપના વિકલ્પ મારા છે એમ પીસાતો નથી. એ ભિન્ન રહીને પોતાની ક્રિયા રાગથી ભિન્ન પોતાની સ્વભાવ ક્રિયા કરે. અરે શું ક્રિયા સમજાણું કાંઈ? इसलिए मुक्ति का उपाय तो ज्ञान है. મોક્ષનો ઉપાય તો એ પુણ્ય પાપની ક્રિયાથી આત્માનું સ્વરૂપ અંદર ભિન્ન છે એનો ભાનને અનુભવ કરવો એ મોક્ષનો ઉપાય છે. બરાબર. બીજા અધિકાર છે ને, બાય આડંબર નહીં. એ બધી બાય આડંબરની ક્રિયાઓ છે. વ્રત ને તપ ને દાન ને પૂજા ને ભક્તિ ને એ બધો વિકલ્પ બાય આડંબર છે. और ज्ञान के बिना संपूर्ण क्रिया बोझाई है. ये रागनो परिणाम आत्माना भान विना હું શુદ્ધ ચૈતન આનંદ ન્યાય ચૈતન છું. એવી જ્યાં અંતરદ્રષ્ટિને સમ્યક જ્ઞાન નથી ત્યાં એ બધી ક્રિયાઓ ભાર બોજો છે. રાગના પરિણામ એ બોજો છે, ભાર. બરાબર. ક્લિષ્ટતામાં આવે છે ને, ક્લિષ્ટ કરો તો કરો પણ એ પાંચમા આવર્તના પરિણામાથી બોજો છે, ભાર છે, દુઃખ છે, રાગ છે. ભાઈ આતું કામ. અહીં તો એની માનેલા વ્રત ને એની માનેલી ક્રિયાઓ એ ધર્મ. બસ મારના આ શેઠેર પણ એમાં પાછા પોષણ આપ્યા હોય ભેગા એ પ્રાણ નહીં. અષ્ટમ ક્રિયા કેટલા જણા એ 200 હોય. જાઓ બધાને 5-5 રૂપિયા. આપણે કહી શકીએ નહીં તો હવે આપણે કરતા હોય ને તો અનુમોદીએ એમ કે, પણ એ મિથ્યાત્વનું અનુમોદન છે. આ બધને બે નુકસાન થયા. એક મિથ્યાત્વનો લાભ થયો અને ઓલા કરે છે ને અનુમોદન આપે છે કે આ ઠીક કર્યું છે એને. મિથ્યાત્વને પોષે છે. ભાઈ આવું છે.
પાલિતાણામાં હેડ ઓફિસ છે ને. હા, મહારાજ બાપુ એ રાગની એ તો વૃત્તિ ઉઠે છે કામ કરું ના કરું, વ્રત ને દાન ને પૂજા હોય, સંપીતિ પછી પણ હોય, પણ એનો આદર નથી. એને એ બુદ્ધિ એ જાણે છે, બરાબર. ધર્મ બુદ્ધિ એને માનતો. થોડો પ્રસંગ પડે. અરે છે વાત જ આટલું છે. પરિણામ હોય ને કરતા ન થાય. આ વાત આખરી સંયક દર્શનમાં પુણ્યપાપની ક્રિયાથી રાગથી ભિન્ન એવું સ્વરૂપ અનુભવમાં આવવાથી એ રાગના પરિણામ કરવા જેવા છે. એટલે કરવું એવી બુદ્ધિ જ હોતી નથી, બરાબર. છતાં પરિણામ હોય. હોય. હા હા હા, આ કઈ વાત સમજાય? સમજાય છે કે નહીં? યાર જ્ઞાન કે વિના ભગવાન આત્મા પુણ્યપાપના વિકલ્પની ક્રિયાથી જુદો એવા ચૈતન્યનું આત્મજ્ઞાન, સ્વરૂપના ભાન, સ્વરૂપનો સ્વીકાર અને સ્વરૂપની જેને કિંમતનું જ્ઞાન નથી, સંપૂર્ણ ક્રિયા બોજા છે. એ અપવાસ કરે 2 ને 5 ને 10 ને 20, બોજો ભાર, ભાર દુઃખનો ભાર છે. એ બધું દુઃખનો બોજો છે. રાગની ક્રિયા એ તો દુઃખનો બોજો છે. એમ કે દેવી ક્રિયા કરી તો જો. હા, હવે અનંતવાર કરીએ છીએ બંને. 9મી ગૃહે કે ગયો તાર અનંતવાર ફરીથી શું છે? પણ હવે તો રાગ છે, મિથ્યાશ્રય છે, મહાપાપ મિથ્યાત્મનું. હાથ રસન કરતા પણ મોટું પાપ એ મિથ્યાત્વ ઓળખ્યું છે ને. રાગ છે મારો છે, એ ક્રિયા મારે કરવા જેવી છે, એ ક્રિયા એ ધર્મનું સાધન છે, એ બધો મિથ્યાત્વ વિપરીત માનતાના સળને પોષનારી છે. સમજાણું કાંઈ? હવે છે ને આમાં ત્યાં આવશે આગળ ક્રિયા મોક્ષની કતરણી, મોક્ષની કાતરણી છે. ભારે આખું કામ. જ્ઞાન કે વિના સંપૂર્ણ ક્રિયા, એના અપવાસ ને એના તોવ્યા ને રાતે એના મોટી ધામધૂમ કરે, 10-20 લાખના મંદિરો કરે, અપાયસરા કરે, મોટે શેઠ થઈને ફરે, એ બધો બોજો છે કે દુઃખનો. રાગ છે એ દુઃખ છે. कर्म का बंध अज्ञान की दशा में होता है. देखो, कर्म का बंध સ્વરૂપનું રાગથી ભિન્નનું ભાન વિના એ રાગની ક્રિયામાં એકત્વ બુદ્ધિ છે. એ જ અજ્ઞાનથી કર્મનો બંધ અજ્ઞાન દશામાં થાય છે. બરાબર. जिस प्रकार रेशम का कीड़ा, रेशमનો કીડો अपने आप ही अपने ऊपर जाव पूरता है, મોઢામાંથી લાવ કાઢી શરીર ઉપર વીંટે. રેશમના કીડા આ ભાગલપુર છે ને, એ બાજુ ચંપાપુર નહીં, રાષ્ટ્રપતિ ભગવાન પગ મોક્ષ પધાર્યા ને ચંપાપુરી, એની કોઈ ભાગલપુર છે, બધે ઝેરા છે ને, ત્યાં રેશમના કીડા થાય. એમ કેટલાક ને એમને એમ 5,000 5,000 લઈ ઉના પણ નાખીને મારી નાખે. પછી આખા રેશમના દોરા નીકળે આખા, તો એની શું કહેવાય, એરંડી, એની એરંડી ઊંચી થાય અને એ કેટલાક જીવડા કાપીને નીકળી જાય. પેલા એ કટકાની એરંડી થાય, સાધારણ થાય. 2 પ્રકારની એરંડી છે. એરંડી શું છે ને, એરંડી ભાગવતું થાય. કેટલાક કીડાઓ જીવતા પોતે ઉપર વીટેલું હોય પોતે, પણ એને કાપી નીકળી જાય. પછી કટકા ને ભેગા કરીને એરંડી કરે છે. એ દોષ છે.
કેટલાક પોતાના એમને જીવતા અને નાખે ઊના પાણીમાં કે છે કે અહીં તો પછી પણ પોતે જયારે લાળ કાઢીને શરીર પર મીટી अपने आप ही अपने ऊपर जाल फूटता है उसी प्रकार अज्ञानी भगवान आत्मा राग ने पुण्यની ક્રિયાના શરીરથી ભિન્ન છે એનું ભાન નથી. તેથી રાગની ક્રિયા મારી એમ માનીને પોતે જ અજ્ઞાન ઉભું કરીને નવા કર્મની લાળમાં વીંટાઈ જાય. ગજબ વાત. સાધુ હોય નવમી ગ્રેડ જાય મહાવર્ત પાળે ચામડા ઉતરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે તો પણ એને એ મહાવર્તના પરિણામે ધર્મ છે. પરની દયા પાળવાનો ભાવ એ ધર્મ છે. એવો જે મિથ્યાત ભાવ એ મિથ્યાતની લાવ કાઢી અનંતા કર્મને વીટે છે. કામ આખું થાય. अपने आप ही शरीर आदि से हम बुद्धि करके देखो न्याय है. ये शरीરની ક્રિયા એ મારી છે. એ રાગના પરિણામથી આ એ મારા છે. એ આ રાગ છે આશ્રવ છે. શરીર એ અજીવ છે. બેમાં અહમપણું છે કે મારું કર્તવ્ય છે. हम बुद्धि कर अपने ऊपर अनंत कर्मों का बंद करते हैं. ले सूक्ष्म बात है. चैतन भगवान तो ज्ञाता दृष्टा अनंत ज्ञान नो सागर છે. એમાં એ રાગની ક્રિયા નિષેધ છે. સ્વભાવમાં નથી. છતાં અજ્ઞાની સ્વભાવનું ભાન નહીં હોવાને લઈને એ રાગની જ ક્રિયા પોતે અનંતવાર કરીને માને કે મારું મેં હિત કર્યું. એ અજ્ઞાનને લઈ રાગનું એને અભિમાન છે. ઊંડે ઊંડે રાગથી હું છું એવું અહમપણું છે. રાગથી ભિન્ન છે એના અહમપણાની ખબર નથી. સમજાવું કાંઈ ऊपर अनंत कर्म का बंद करते. पर ज्ञानी लोग सम्यक दृष्टि राज में पड़ा हुआ गृहस्थाश्रम में सैनिक राजा आदि. अरे भरत चक्रवर्ती भगवान ना पुत्र 96,000 स्त्री 96 करोड़ पायलो 96 करोड़ गांव. संपत्ति में हर्ष नहीं करता. ये संपत्ति मारी है मानतो. ये तो जगत ની ચીજ જડની છે. મારી ચીજ મારી પાસે છે. હું આનંદને જ્ઞાન સ્વરૂપે મારી સંપદા છે. એમ સંકીર્તિને પોતાની સંપદા અંતરમાં પાસે છે. પરની સંપદાને પોતાની માનતો. ज्ञानी लोग संपत्ति में हर्ष नहीं करते. विपत्ति में विराग नहीं करते. प्रतिकूलताना गंज हो અસાતાના ઉદયને શરીરમાં ક્ષયરોગ હોય વાંજ્યો હોય વાંઢો હોય એકલો હોય કાળા મસ્ત શરીર હોય 5 રૂપિયા મહિને પેદા કરતા પણ આવડતું એટલે ખાતા ન હોય. આવડે તો કોને. પણ આ બધા હોશિયાર માણસો પેદા વધારે કરે કે નહીં. આપણે લાખની પેદા શું 2 લાખની 5-5 લાખની પેદા હોશિયારી ના થતું છે. ઘોડે હોશિયારી નથી. ત્યાં તો હોશિયાર કેવો એ તો પૂર્વના પુણ્યના રજકણ પડ્યા હોય એનો પાક કાળ આવે તો દેખાય 2-5 કરોડ રૂપિયા ધૂળ આવ્યા ને આ માને કે હું વ્યવસ્થા બરાબર જાણું છું ને મિથ્યાત્મ સેવન છે. કહે તો દુકાન બંધ કોને કોને કહી છે એની કરી છે. એ થવાની હતી જડની. બહુ કામ. શરીરના રજકણની ક્રિયા બી ભિન્ન છે. કારણ આ તો અજીવ તત્વ છે. અજીવ પરમાણુ છે.
એનો દ્રવ્ય ગુણ ને પર્યાય માં રહેલું તત્વ છે. બરાબર. આત્માનું થઈને રહ્યું છે નહીં. આ તો અજીવ થઈને રહ્યું છે. એમ લક્ષ્મી અજીવ થઈને રહી છે. બરાબર. અજીવ થઈને જગતના તત્વનું તત્વ અજીવ થઈને રહ્યું છે. બરાબર. એને પોતાનું માને એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. બરાબર. ચાહે કોઈ ધર્મી નામ ધરાવતો હોય, સામાયિક ને પોહા ને પડીકુના કરતો હોય, અને આ સંપદા મારી છે, મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મીને સંપત્તિમાં રસ નથી, દેખાય એ ચીજ મારી નથી. એ સંધ્યાના રંગ પુણ્યને લઈને ખીલ્યા છે. એ પુણ્ય મારું નહીં, એનું ફળે મારું. એવી સમ્યક જ્ઞાન દશા તથા વિપાદમય વિષાદ નહીં. આવા પાપ કરનારા, આવા એના શરીર નિરોગ, એને આ બધી સગવડતા, અને હું ધર્મીમાંથી આ બધી અગવડતા, એવો વિકલ્પ ધર્મીને હોતો સમજાવું કાંઈ. એક વાર થયું હતું નાનભાઈ ને મારે તો નાનભાઈ શરીરનો રોગ થઈ ગયો હતો ને, નાન દીક્ષા લીધી હતી ને, પછી મગજ પૂછ્યું કાળા હર છે ને, કાળા હર વિક્ષા થાય ને, કાળા હર છે, કાળા હર છે, કાળા વડ છે એ રાજકોટમાં 15 મઈ કાળા હર છે. એમાં સાદી નીકળ્યા તમારા સાદી રાખી, અને એને જરી મગજ હતી થઈ ગયું નાનભાઈ મારી, અને કાળા ત્યાં આમ વીછી આવતા હતા, અને એ કાળા જતા હતા, રસ્તા મળી ગયા. નાનભાઈ કે હું આપણે આવા છતાં મેરુજી આને આવો મેરુ, આ તો કઈ ભાન વિના નથી, એના આવા સાધુ છું. કાની દેવરાજ હતા સોન ભંડારાના, એ 87 ની સાની વાત છે. 87 સાસણ તમે ઉમરી લેતું ને, ત્યાંથી 87 વિખ્યા હતા ત્યારની વાત. 13 ને 28 40 થઈ ગયા, 40 વર્ષ પેલા એમ બોલતા બોલ્યા તો એમ ફેરું લાગે તમને. આપણે આવા અને ઘણું થાય, આ મારા ધર્મ કઈ ખબર ન મળે ના આવતી, આવા જેવું એક મત કગડિયા જેવા છે. મનોહંકારના તમે કાનજી વકીલે કાનજી એક દેવરાજ છે કે એ ગુજરી ગયા, 2 ગુજરી. આ તો ઘણા આવડે. અરે પણ કોને પાપનો ઉદય હોય તો શરીરમાં રોગ હોય, નરકની દશાય પણ હોય. શનિ રાજા નરકમાં છે અત્યારે, જો તીર્થંગોત્ર બાંધ્યું છે, ત્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થઈશું. છતાં એ માને છે કે મને આ હું છે જ, હું તો આનંદ નહીં, જ્ઞાન એ મારી ચીજ છે. નરક અવસ્થામાં હું છું જ નહીં, નારકી હું છું જ નહીં. હા 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 હા, સમજાણું કે નહીં? હું નારકે જ નથી એમ માને છે. હું કર્મ ભાવ જ નથી, હું ગતિ જ નથી મને. હા 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 હા, એ વાત છે કે જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું એનું જ્યાં ભાન થયું, એ તો ગતિ ને કર્મ ફર્મ મારા છે નહીં. એટલે પ્રતિકૂળતામાં દ્વેષ નથી, અનુકૂળતામાં હરખ નથી. એમ કે અહીંયા જરી અનુકૂળતા આવે, હા હા, હમણાં બાદશાહી છે, હમણાં બહુ હરખાય છે. ઠીક, છોકરા હવે હરડે હળી ગયા, અને એને પણ કામ કેટલા કર્યા. હવે કઈ અવસ્થા થવા માંડી, આજ 5 એટલે મોકલી, પણ છોકરા હવે હરખાઈ ચડી ગયા, અને દીકરીઓ પણ હરખાઈમાં ગણાવી છે. હવે મને હરખાઈમાં ધૂળે નથી આંબલ મારા બહારની જડની અવસ્થાથી હરખાઈ તું માને એ જ મૂંડ જાય તો કે છે. સમજાણું કાંઈ? પ્રભુ સંજય હું હશે આ બધું મારું આવો ધર્મ હશે. બહુ ફેર, પણ અત્યારે માને છે લોકો એનાથી તો મોટો આ તો બહુ ફેર. પૂરો પછી હા
ज्ञानी संपत्ति में हर्ष नहीं, विपत्ति में विषाद नहीं। संपत्ति विपत्ति को कर्मजनित जानते हैं। धर्मी तो रागથી રહિત આત્માનું ભાન છે, એથી જેટલી સામગ્રી રાગની કર્મના નિમિત્તથી થયેલો રાગ ને કર્મના નિમિત્તથી થયેલી સામગ્રી, આ બાજુમાં ઘાતી કર્મના નિમિત્તથી થયેલો રાગ, આ બાજુમાં અઘાતી કર્મથી થયેલી બહારની સામગ્રી, બેયને જળની ને પરની માને સમજાણું કાંઈ? ધર્મી તો એને કહીએ કે જેને નિમિત્ત કર્મના નિમિત્તથી થયેલો રાગ દ્વેષની વાસનાનો વિકલ્પ આશ્રવ એ ઉપાધિ મારી નહીં, હું એમાં નહીં, એ મારા નહીં. અઘાતી કર્મથી મળેલી બાદશાહી બહારની ચક્રવર્તીનો રાગ, અમે એમાં નહીં, એ મારા નહીં, અમે તો આત્મા છીએ. અમારામાં તો જ્ઞાન ને આનંદ ભરેલો છે. એ રાગ ને સંપદા એ અમારી છે. સંપદામાં પીડ્યા છતાં આમ માને છે ને. इसलिए उन्हें संसार में न कोई पदार्थ संपत्ति है, न कोई पदार्थ विपत्ति है. धर्मी ने बाहरनी कोई संपदाई नहीं, न कोई विपदाई. वे तो ज्ञान वैराग से मस्त रहते हैं. देखो बे भाषा પોતાનું જ્ઞાન અને રાગથી વૈરાગ એમાં એ મસ્ત સંકિતી હોય છે. છે ને, બે બાજુથી વાત લીધી ને. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, પુનપાપના વિકલ્પથી જુદું એવું ભાન અને રાગથી રહિત દશા એ વૈરાગ. એ ચોથે ગુણતાને સંકિતીને આવું હોય. उनके लिए संसार में अपने आत्मा के सिवाय, देखो धर्मी संकीर्ति ने तो संसार में पोताने आत्मा सिवाय एक भगवान आत्मा शुद्ध आनंद सिद्ध स्वरूप मारू ये सिवाय कोई भी पदार्थ ऐसा नहीं है जिससे वे राग करे. केमा राग करे? एनो पदार्थ कोई नहीं ने बीजो. राग आवे एनो राग क्या करे? एनी चीज नहीं ने. व्यवहार नो राग आवे ये मारो नहीं, पछी राग नो राग क्या थी करे? एवी अपने शुभ में राग नहीं, अशुभ में द्वेष नहीं. भाव आवे द्वेष नहीं, ये तो एक जगतनी चीज है. एनो हूँ जाणनार छूं, જાણવાનો સ્વભાવ એમાં હું છું. રાગ ને દ્વેષના પરિણામ હું. समझाऊं का है? जिससे राग करे. संसार में कोई ऐसा पदार्थ है नहीं कि जिससे द्वेष करे. उनकी क्रिया फल की इच्छा रहित होती है. राग आदि हो पर जेने राग છે એનું પોતાનું સ્વરૂપ નથી માન્યું, એને રાગનું ફળ આવો એ ઈચ્છા જ હોતી. એ દયા દાન કે ભગવાનની ભક્તિ એવા પરિણામ જ્ઞાનીને થાય એમ કહેવાય વ્યવહારથી, પણ ખરેખર એ પરિણામે મારા તો પરિણામનું ફળ આવજો. આ પુણ્ય કર્યા છે તો કઈ સ્વર્ગ મળે, આ પૈસા મળે, અગવડતા મળે ભવિષ્યમાં હરખી, એ ઈચ્છા ધર્મીની હોતી. હું તો આનંદની મૂર્તિ સચ્ચિદાનંદ રૂપ. उनकी क्रिया फल की इच्छा रही होती है. भाव तो आवे भगवान की पूजा नो, भगवान ने वंदन करवानो, नाम स्मरण नो છે શુભ રાગ. પણ એ રાગ જ જ્યાં પોતામાં એક પણ એ માનતો નથી, એને એ બુદ્ધિ એ માને એના ફળને કેમ છે?
આ કામ સમજાવું કાંઈ इससे उन्हें कर्मबंध नहीं होता. सम्यक दृष्टिने कर्मबंधन થતું નથી. કેમ કે જેના સ્વભાવમાં પૂર્ણ સંપદા આનંદ ને શાંતિની પડી છે એનો જ્યાં અનુભવ ને ભાન ને પ્રતીત વર્તે છે એને રાગના ભાવનું સ્વામીપણું નથી, ધણીપતું નથી, રાગનો કરતા નથી, રાગના ફળને ઈચ્છતો નથી, પરજ્ઞેય તરીકે જાણે છે. એને કર્મબંધન હોતો. કર્મબંધનના કારણ ભાવ એ ભાવ જ મારા નથી. અરે ભાઈ આવું ટર્મ આવું વિતરાગનું સ્વરૂપ એ મણિલાલજી ક્યાં તમારે ત્યાં હતું દાહોદમાં? ત્યાં દાહોદ ને હું કમાવું દાહોદ નવું ભેખાભાઈ નું બીજું બે ગામ બે માં ધંધો. હા 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 ભગવાન વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ એને કહેલો ધર્મ જુદી ચીજ છે, જગતને સાંભળવા મળી નથી. વિતરાગનું કહેલું તો વિતરાગ ધર્મ હોય ને. બરાબર. એ રાગમાં ધર્મ બનાવે તો વિતરાગ કેવાય નહીં. અને જે રાગને ધર્મ માને એ પણ સમ્યક દ્રષ્ટિ કેવું હોય તો વિચાર દ્રષ્ટિ છે. क्षण क्षण पर असंख्यात गुणी निद्रा होती है. જેને ચૈતન સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છું એવું ભાન એને તો ક્ષણે ક્ષણે રાગ આદિ ચોલતો જાય છે ને કર્મ પણ દોડતા જાય. અજ્ઞાની મહાવ્રતાદિની ક્રિયા કરે અને રાગને પોતાનું માને છે. રાગની ક્ષણે ક્ષણે મિથ્યાતાદી અનુસંધાન વધારે સાચી વાત. બચારો મહાવ્રત પાળે પંચ મહાવ્રત રાગ પાળે છે. મહાવ્રત એટલે રાગ વિકલ્પ એને પાળે રક્ષણ કરે. ભગવાન આત્મા રાગ વિનાનું એનું રક્ષણ છોડી દે છે. આવો મારે છે અનાદિનો નવો કીધી હતો. વિતરાગ અનાદિ ના છે. અનાદિનો આજ મારે કહેતા હશે. મહાવીરમાં તો ત્રિકાળ એમને વર્તે જ છે ભગવાનની હાજરી. સમજાણું કાંઈ? આત્મા પણ શું ચીજ છે એની લોકોની કિંમત નથી. આત્મા એ છે બસ થઈ ગયા. આ બહુ જીવડા થાય ને વરસાદ આવે પૂરડા પૂરડા એ પલ્લાના જીવ કહેવાય એમ કે મારા. પણ એના અંદર આત્મા છે ભગવાન. તું શરીરને ન જો અને એનો રાગ છે એને ન જો અને એનો કર્મ છે એને ન જો. એ આત્મા નથી. એનો આત્મા અંદર ભગવાન છે. શુદ્ધ આનંદ કંદ છે. એ પલ્લાના જીવ કે નહીં, એ પરમેશ્વરના જીવ છે. ચેતનજી પરમેશ્વર સ્વરૂપ છે. તને જોતા આવડતું નથી આત્માને. શરીરની ક્રિયા શરીર વાળો આત્મા એ આત્મા જ નહીં. રાગ વાળો ને રાગની ક્રિયા વાળો એ આત્મા નહીં. કેમ નવું તત્વ છે ને. બંધ પુણ્યપાપ તત્વ જુદું, અજીવ તત્વ જુદું, આત્મ તત્વ જુદું. નહીં તો નવ સ્થિતિ સિદ્ધ થશે. પુણ્યપાપના વિકલ્પો બે આશ્રવ તત્વ છે. નવા આવરણના કારણ છે. એ આત્માના સ્વરૂપમાં નથી. કારણ કે આત્મા આશ્રવથી રહી છે.
અનાદિથી છે પણ માન્યું છે પ્રણય એ વકીલ છે ને પણ એ વકીલ વહી જાય છે એમ જો હારી લખ્યું સમો બધો સાર લખ્યો આ ક્રાંતિકારનો तूने शुभ शुभ इष्ट अनिष्ट दोनों एक से है ये शुभ शुभ भाव भी बंधनम कारण से हम जाने से ज्ञानी અને શુભ શુભની સામગ્રીઓ બહાર અનુકૂળ પ્રતિબંધ જ્ઞેય જળ છે મને છે નહીં મારામાં છે નહીં મારાથી આયા મારાથી આવે તો શાંતિ ને આનંદ આવે બરાબર આવે એ તો પર છે शुभ शुभ ईश्वरनी दोनों एक है आत्मी नरक एम तो संकेती ત્યાં ન જાય પણ ત્રીજી નરકે જાય છે સંકેતી એ અનિશ્ચય માનતો નથી અને સ્વર્ગમાં જાય અમેન્દ્ર થઈને સંકેતી સાધુ ભાવ એને ઈષ્ટ માનતો નથી પદ જ ઈષ્ટ નથી આ પદ અનિષ્ટ નથી મારું પદ જો એનાથી ભિન્ન છે એ મારા પદમાં રાગનું પદ નથી પછી આ પદ ક્યાંથી આવ્યું अथवा संसार में उन्हें कोई पदार्थ न तो इष्ट है न अनिष्ट है धर्मी ने जगतना पदार्थ બધા જ્ઞાનમાં જ્ઞેય પર જ્ઞેય તરીકે જણાય છે ઈષ્ટ અનિષ્ટ છે અજ્ઞાની કલ્પે છે કે આ મને ઈષ્ટ છે ના અનિષ્ટ છે અને જે ઈષ્ટ હોય એ પાછો અનિષ્ટ થઈ જાય વાલામાં વાલો દીકરો ઈષ્ટ માનતો હશે પણ કઈ ફેરફાર થઈ ગયો જુદો પડી જા નીકળી જા કાંઈ નહીં દઉં તને એમ કે બાપ રણબેન થાય છે કે નહીં પણ એવા અમારે 25 લાખ તમારી પાસે 4 છોકરાનો 6ઠ્ઠો ભાગ તો આપો 6 લાખ એક પાય નહીં લઈએ છોકરો તો નથી નીકળી જા એને વાલો માનો જાણ્યો કે આ તો મારો કોઈ ખોદ્યું નીકળ્યો હતો કાંઈક હતો મને મારી નાખવાનો ભાવ આવતા કારણ ઘણા વર્ષ ત્યાં હવે સૈનિક રાજાને મારવાનો ભાવ થયો ને કોણીક રાજા એનું દુનિયામાં તો એવું છે બાપુ કે છે ધર્મી જીવને તો આત્મા મારો શુદ્ધ આનંદ છે એ મારી ચીજ છે બરાબર જગતમાં કોઈ શુભ અશુભ અનિષ્ટ મારે માટે છે ફિર રાગ દ્વેષ કિસ્સે કરે અનુકૂળ કોઈ નથી તો રાગ કેમ કરે પ્રતિકૂળ કોઈ નથી દ્વેષ કેમ કરે અસ્થિરતાનો રાગ આવી જાય એ વસ્તુ નથી એ વસ્તુ નથી મારામાં એમ કે છે સમજાણું કાંઈ એનું નામ ધર્મ આત્મદ્રષ્ટિ કે જેને આત્મા સિવાય કોઈ ચીજમાં ઈશ્વર પણ જ્ઞેય છે એમ પાસે છે એટલે પછી એ તો જ્ઞાન કરે છે એમાં આ ઠીક છે ને ઠીક છે એ ચીજમાં નથી તો પછી માનતામાં ક્યાંથી હોય એને અજ્ઞાની માને છે કે આ અનુકૂળ આટલું આટલું એ તો ભાગ પડે જ્ઞેય એક પ્રકારે જાણવા યોગ છે એના 2 ભાગ પડ્યા મિથ્યા દૃષ્ટિ સમજાણું કાંઈ किससे संयोग वियोग में लाभ हानि मैंने गिनेंगे धर्मी कोना वियोग थी हानि माने ने कोना संयोग थी लाभ माने આપણને ભાઈ 5 લાખની મૂડી હતી ને 25 લાખની થઈ માનો લાભ મૂંઢ માને છે બહારની જડની ચીજમાં તારામાં આવી ક્યાંથી તને માની ક્યાંથી તે પણ સમજાણું કાંઈ
इससे संयोग वियोग में लाभ हानि माने એમ કે છે હું ભાષા જોઉં સંયોગ ને વિયોગ પર ચીજ છે એમાં સંયોગ થયો માટે લાભ ને વિયોગ થયો માટે નુકસાન એક વાલામાં વાલો દીકરો આમ 6 મહિનાના લગ્ને 30 વર્ષનો રાજકુમાર જેવો જો 5-25 કરોડનો આઈટમ એવો 2 કરોડ ખર્ચ્યા હોય લગ્નમાં 6 મહિને મરે ગરમીને દીકરો જ મારો નથી મરે કોને છોડે હે સમજાનું કાંઈ એવા પ્રસંગમાં પણ એને દ્વેષ નથી કે શું થયું એ તો એક ક્રિયા છે જળની સંયોગ છે હું તો એનો જાણનાર છું પણ નહીં આવી સ્થિતિ છે મોટા ગ્રસ્તો હોય તો જુઓ ને છોકરાના લગ્નમાં નાખે છે ભોગભાઈ કહેતા પ્રણયના દુલુભજી મોરબી દુલુભજી ઝવેરી દીકરાના દીકરા ગ્રસ્તો છે ને આપણે ઘણા કરોડપતિ છે મોરબી એ કહેતા ભોગભાઈ લગ્નમાં આવ્યા છોકરાનું મોટું છે 1.5 કરોડનો દાગીનો લાવ્યા હતા 1.5 કરોડનો દાગીનો શું કહેવાય તમારે ઘરેણું કે અમૂર્તું એ તો વાત તો થઈ હતી એવી છે કે ગોદીકા અમને ઉતરેલા ને ગોદીકા ગોદીકા ઉતરેલા એટલે તો એ બ્રસમાં કરોડપતિ છે પણ એની સામે 35 લાખનું મકાન થયું છે દુલુભજીની બહુના નામનું દુલુભજી આપણા મોદીના ગ્રસ્ત દુલુભ ઝવેરી 35 લાખનું સંતોષબાઈ નામનું હોસ્પિટલ હા 35 લાખનું કહ્યું તો મોટા 2 અબજપતિ છે એમ પણ ઓછું હોય છે પણ એને ગોદીકાને લાગી ભોગભાઈ મેં કહ્યું તો 2 અબજ કે કોને અહીંયા તો ખૂબ કહેતું જ કીધું એનું એના મિત્રો હા એ ખરું નીકળ્યું એના છોકરાના લગ્ન આવ્યા 1.5 કરોડનો દાગીનો લાવ્યા એને પણ કરોડ પૈસે ઘણા કરોડ પણ અહીં તો કે છે કે એ આપ્યા ને દીધા એ મારી ક્રિયા જ નથી ધર્મ એ માને છે હા 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 કોઈ આપે કોને પણ આપે કોણ કરાવે જડ તો જડ નીકળ્યા છે સમકીર્તિ આપે ને દે માનતો મેં આમ આપ્યા મેં આમ દીધા બીજા કરતા મેં અધિક મારા છોકરાને એ છોકરો મારો નથી પૂકનો તો દ્રવ્ય જડ છે શરીર એનો આત્મા પર આત્મા છે એમાં તારો ક્યાંથી થઈ ગયો પરદ્રવ્યને પોતાનું માનવું એ જ મહામુંડતા અને અજ્ઞાન છે પર વસ્તુ છે કે નહીં એ આત્મા પર છે કે નહીં કે તમારો છે એનું શરીર એ જડ અજીવનું એ કે તમારું છે હા એ જડ છે જ્યાં અજીવ છે આ પર જગતની ચીજ છે અજીવ તત્વ છે એને પોતાનું માનવું એ મિથ્યા દ્રષ્ટિ છે અજીવને જીવ માન્યો પોતાને મારી નાખ્યો અંદર પછી મિત્ર મારે છે ને અજીવને જે બોલે જાય ઘડી આંકે જાય જીવને જીવ માને મિત્ર મારે છે ને ધર્મ ને કુધર્મ માને પણ ધર્મ કોને કહેવાની કઈ ખબર ન હે સાધુ ને કુસાધુ મને કોણ સાધુ કેવા કોને ખબર છે તમે ઊંધો થાય છે બધું પાણી પાંચમા સૂત્ર મેં બોલે છે આપણે હોય છે ને આ લોકો અમગંગ પરિણામી મગંગ ઓછું મજાનું 5મું સમણ સૂત્ર આવે છે ને એમાં આવે છે મિછતમ પરિણામી સમતંગ ઓછું મજા મિથ્યા છોડી દઉં છું પણ તને મિથ્યાની ખબર નથી શું છોડી દે પરિક્રમણ મારે 5મું સૂત્ર નમો 24 સાહિત્ય રાણી ઉસબાઈ મહાવીર પદવ પ્રણામી
મિથ્યાત્વને છોડું છું, મિથ્યતમ પરિણામી સમજું, પણ ભાન ન મળે મિથ્યાત્વનું સમકીશું. હા, ગળિયા આંકે રાખે. ખબર પડી ભાઈ કે હા કે છે આ બધા અર્થ કરતા હો અમે ત્યાં સંપ્રદાયમાં એની તિથિ હોય ને 14 પાખીની અસજાયની ત્યાર પછી આવા અર્થ કરતા એમાં શાસ્ત્ર વંચાય નહીં. તો હું કે છે આમાં શું કે છે જો તો ખરા 80 સાલ થઈ ગઈ કેટલા 48 વ્યક્તિની વાંચો 814 પૂનમને એકમ 2 અસજાય હોય છે. હા હે શું કીધું આવશે વંચાય શાસ્ત્ર નો વંચાય એટલે આવશ્યકમાં અર્થ કરતા સભા મોટી હોય મોટાનો હજારોમાં બાપુ આ શું કે છે આ મિથ્યતમ પરિણામી મિથ્યાતને છોડ્યું છે. હવે મિથ્યાત ખબર નથી છોડ્યું ક્યાંથી બોલે જૂઠું બોલે સાંજ બાર. સમતમ પરિણામ સંપજાની સંકેતને અંગીકાર કર્યું છે. ચોપડીમાં લખ્યું છે મેં સંકેત અંગીકાર કર્યું 12 અંગીકાર ચોપડી અંગીકાર કરી છે જડની. संयोग वियोग में लाभ हानि के नहीं कैसे गिनेंगे? इससे विवेकवान जीव लोगों को देखने में सदन हो चाहे निधन हो. देखो જેને રાગ ને પરથી ભિન્ન આત્માનું ભાન સમ્યક દર્શન વર્તે છે એવા જીવો લોકો કે દેખને में લોકો એવું દેખે આ તો સધન છે, અબજોપતિ છે, આ નિર્ધન છે, कन्याई मिलती नहीं, ये देखो पर ये तो आनंद में रहते हैं. धर्मी तो आनंद में रहते हैं. સમજાણું ખાય પોતાનો આનંદ સ્વભાવ છે, પીકાળી આનંદ સ્વભાવ છે. એવું જે અંતર ભાન વર્ત્યું એ તો પોતાની દશામાં છે. એ રાગની પોતાની દશા નહીં, બહારની ચીજ પોતાનું ચીજ નહીં. એથી પરમાં છે નહીં, પરથી એને દુઃખ સુખની કલ્પના પણ થતી. जब उन्होंने पदार्थ का स्वरूप समझ लिया, आश्रवनो तत्व आत्माનું तत्व અને જળ તત્વ એમ ભિન્ન ભિન્ન જ્યાં સમજી લીધું, अपने आत्मा को नित्य और निराबाद जान लिया. હું તો ત્રિકાળ છું, મારા સ્વરૂપને કોઈ બાધા કરે એવો હું છું. ત્રિકાળ અનાદિ અનંત નિત્યાનંદ હું આત્મા. એવું સમ્યક દર્શન અનુભવમાં ભાન થયું એને. तो उनके चित्त पर सप्त प्रकार का भय नहीं उपजता. आलोक भय ने परलोक भय आ छेल्लो सरवाळो करे. સંકેતીને આ લોકનું ભાવ ને પરલોકનું ભય હોતો કે આ બધી સામગ્રી જીવું ત્યાં સુધી રહેશે કે નહીં, મારા છોકરા બધા વિખાઈ જશે તો પછી હું એકલો ઘરડો અને બહુ બધી કે છે મારો હવે આખો દી તમે દુકાને જાઓ હવે અહીં નહીં અહીં બધી છોડું બહુ ને લાજ કાઢવી પડે. તમારી આંખનું છે પણ તમે આમ દેખો તો બધું થાય છે. જાઓ દુકાને. હા યાર આ બધા અવસ્થા મારી જુવાન અવસ્થા હતી, પણ જુવાન અવસ્થા તારી નહોતી, નતા એ તો જડની છે. એ મને છો હા પણ બહુ એમાં એક બળું કહેવાય કોઈ કે બોલી નાખે. હા સાદા ન બોલે બેચે ખાનદાન હોય કરીને બળખા કરો ને આખો દી છોકરાને પણ બધું થાય. દુકાને જાઓ દુકાન આવે નહીં તો વખારી નાખો ખાટલો એમને ઘાસની વખારી હોય ને ગાયું ભેંસ આ બંનેનું છો બધું હા જોઈ વખારી ખાટલું નાખો ને કેમને એકલું ઠીક પડે પેશાબ કરવો જાણો એમ કરીને ના નાખે એમ કે હે ખેડ મને હાય પણ એ ચીજ તને ક્યાં હતી તારી ત્યાં બધી મફત નો શું એ વખારી નાખે તો વખારની ચીજમાં તું ક્યાં તું તો તારામાં છો.
હા 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 આ નરકમાં નાખ્યો છું નહીં કર્મ ઉડ્યા ઉડ્યો કે નાખ્યું ક્યાં હું કર્માય નથી ત્યાં નરકમાં નાખે કોણ હા 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 નરકની ગતિમાં હું નથી ગતિ મારામાં નથી ગતિમાં હું નથી હા 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 વાત એ કઈ વાત છે એ વસ્તુનું સ્વરૂપનું આવું કામ અંતરમાં થાય એને કે છે મેરા બાપ જાન જાય આત્માને કોઈ વિઘન નથી अनुकूल प्रतिकूल चीज ज कोई नहीं उनके चित्त पर सत्य नहीं होता और उनका अष्टांग सम्यक दर्शन निर्मल होता है लो संकीर्तन आवे છે 8 अंक किधा ने निशंक निखंक निवृत्ति की इच्छा जिससे अनंत कर्मों की निद्रा होती है लो अनंत कर्मों की संकीर्ति ने क्षणे क्षणे निद्रा कर्म गળી જાય છે અપ્પા ન કરે તો ગળી જાય એમ કે છે જ્ઞાની અપ્પા કરે તો મિથ્યાત્વનું પોષણ ક્ષણે ક્ષણે થાય છે કારણ કે ક્રિયા મેં કરીને રાગનો સ્વરૂપ મારું છે હા 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 ગજબ વાત છે અઠમ અપ્પા કરે આપણે એક પોરસી ચડાવે તો 25 અપ્પાનું કોણ ગોપરાણભાઈ સાંભળ્યું છે કે નહીં હા એ તો સાંભળ્યું હોય ને ત્યાં રંગપા કરે ને અઠમ પછી સવારે એક પોરસી ચડાવો 25 અપ્પા બહુ ભૂડે નથી આંબરને મિથ્યાત્વનું પોષણ છે હા 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 એ રાગને છોડવો જેવો છે અને રાગ આદરવા જેવો છે કે એની કઈ ખબર ન મળે એ ક્રિયા છૂટેલી છે પરની છે હાર મેં છોડ્યો નથી તો છૂટેલો જ છે મારામાં આવ્યો નથી મેં આવવાનો હતો જ નહીં એને જગ્યાએ મેં છોડ્યો તો જીવનો સ્વામી થઈને મિથ્યા સેવે છે ધર્મીને તો પોતાના આત્માના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ વર્તે છે બરાબર એ સિવાય મારી કોઈ ચીજ જ નથી ને જગતમાં શુભ વિકલ્પથી પુણ્યથી માંડીને કોઈ પણ ચીજ એના અસ્તિત્વમાં એને કારણે છે મારા અસ્તિત્વમાં એ મારે કારણે એમાં આવી હા 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 જોવા ધર્મનું સ્વરૂપ ને રૂપ એથી એને કર્મની નિદ્રા થાય એ નિદ્રા અધિકાર પૂરા બંધ અધિકાર